સર, તમે હાડકાના ડોક્ટર તરીકે ક્યારે એમઆરઆઈ અથવા તો સીટી સ્કેન કરવાની સલાહ આપતા હોવ છો? હવે આપણે સૌથી પહેલાં સમજીએ કે બોડીની અંદર જે સ્ટ્રક્ચર આપણું છે એમાં સૌથી બહારના ભાગમાં ચામડી આવે, પછી ચરબી આવે, પછી સ્નાયુઓ આવે અને પછી હાડકાં આવે. એટલે જ્યારે હાડકાને લગતું કોઈ પણ વસ્તુ મારે જોઈ હોય કે ભાઈ હાડકામાં ફ્રેક્ચર થયું છે પણ ફ્રેક્ચર ખૂબ જ ભૂકો થઈ ગયેલું કમ્યુનિટેડ ફ્રેક્ચર છે, તો ભૂકા થઈ ગયેલા ફ્રેક્ચરમાં કેટલા ટુકડા ક્યાં ક્યાં પડ્યા છે અને કેવી રીતે આમાં ઓપરેશન કરવાનું છે એ બધું જાણવું હોય તો આપણે સીટી સ્કેનની સલાહ આપતા હોઈએ છીએ. એટલે કે જે વસ્તુમાં કેલ્શિયમ હોય એ વસ્તુ માટે આપણે સીટી સ્કેન કરતા હોઈએ છીએ. અને આ બીજા આ જોઈન્ટ છે તો જોઈન્ટમાં સાઈડમાં આ બંને લિગામેન્ટ આવે, અંદરની બાજુ લિગામેન્ટ આવે, ગાદી આવે. આ કોઈ પણ વસ્તુમાં કેલ્શિયમ હોતું નથી. આ બધું કોલાજન મટીરિયલનું બનેલું હોય છે. એટલે હાડકા સિવાયની બાકી કોઈ પણ સ્ટ્રક્ચર આપણે એસેસ કરવા હોય તો એ વસ્તુ માટે આપણે એમઆરઆઈની જરૂર પડતી હોય છે. ઘણી વખત પેશન્ટની ગાદી ફાટી હોય, આ તાણીઓ ફાટ્યો હોય, આ લિગામેન્ટ ફાટ્યા હોય, રમતગમતની અથવા તો એક્સિડન્ટના કારણે આ બધી વસ્તુ આપણને એક્સરેમાં દેખાતી નથી. એક્સરેમાં ફક્ત આપણને હાડકા જ દેખાય છે. એટલે ગાદી ફાટી છે, લિગામેન્ટ ઈજા થઈ છે, આ બધી વસ્તુ જોવા માટે આપણે એમઆરઆઈની સલાહ આપતા હોઈએ છીએ.